લોકો નવા હશે આજે તો બધાને એક જ વસ્તુ કહીશ કે તમે 1 કલાક 10:15 વાગ્યા સુધી આમાં ટકી રહેજો. તો તમને ઘણું બધું નવું જાણવા મળશે અને ઘણું બધું તમે આમાંથી શીખશો. અને એક ઓપોર્ચ્યુનિટી છે આપણા બધા માટે, જે ઓપોર્ચ્યુનિટી મને આજથી 7-8 વર્ષ પહેલા મળી હતી. એ જે ઓપોર્ચ્યુનિટી મળી હતી એને મેં અચીવ એટલે પકડી લીધી, એ તકને મેં ઝડપી લીધી અને એને પકડી રાખી, તો આજે મને લાઈફમાં કઈ ઘટતું નથી. તો જે ઓપોર્ચ્યુનિટી મને મળી છે ને આજે એનું હું ડિટેલમાં તમને લોકોને સમજાવીશ. તો બધા જ ધ્યાનથી સાંભળજો. પહેલા આપણે એક લાઈવ ડેમો જોશું, પછી હું તમને બિઝનેસ પ્લાન બતાવીશ. તો લાઈવ ડેમોમાં તો એવું છે કે જે આપણી પાસે જે પ્રોડક્ટ છે એ હર ઘરની જરૂરિયાત છે. કોઈ ઘર એવું નથી કે જ્યાં એ પ્રોડક્ટની જરૂરિયાત નથી. તો હું એનો એક લાઈવ ડેમો બતાવીશ. એ પહેલા હું તમને થોડીક વાત કરું. આજે આપણે બહેનોને ઘણા બધા ગાયનેક પ્રોબ્લેમ થાય છે, જેમાંનો અત્યારે મોટામાં મોટો પહેલો પ્રશ્ન છે દીકરીઓનો કે પીરિયડ રેગ્યુલર નથી. હવે આમાં ઘણા બધા લેડીઝ બેઠા છે. આપણા બધાના ઘરમાં એક એક દીકરી છે. જો આપણે જ આપણી દીકરીને 2 મહિને 3 મહિને પીરિયડ્સમાં થાય તો આપણને કેટલું ટેન્શન આવે, બરાબર? અને ઘણા બધી દીકરીઓ એવી છે કે જે દવા લે પછી પીરિયડ્સમાં થાય. તો જે દવા આપવામાં આવે છે ને એ દવા આપણે પ્રેગ્નન્સી નહીં રહે એની માટે ખાઈએ છીએ ને, એ દીકરીઓને આપવામાં આવે છે. તો અત્યારે તમે લીધી તો તમે પીરિયડ્સમાં આવી ગયા, 2 મહિના 3 મહિના પછી સેમ પ્રોબ્લેમ તો આપણે દવા લેશું તો એનાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. આ એક મેજર પ્રોબ્લેમ છે. 100માંથી 80% દીકરીઓના પીરિયડ રેગ્યુલર નથી. બીજો એક પ્રોબ્લેમ છે પીસીઓએસ અને પીસીઓડી નો પ્રોબ્લેમ, જે હોર્મોન્સ રિલેટેડ પ્રોબ્લેમ છે. તો આ ખાસ દીકરીઓના પ્રોબ્લેમ થઈ ગયા. પીરિયડ પછી ઇન્ફેક્શન થઈ જવું. આપણી લેડીઝની વાત કરીએ તો આપણો પીરિયડ અનિયમિત છે. 15-15 દિવસે માસિક આવવું, ગર્ભાશયમાં ગાંઠ થઈ જવી, ગર્ભાશયમાં ચાંદી થઈ જવી, પ્રેગ્નન્સી કન્સીવ ના થવી, અથવા પ્રેગ્નન્સી કન્સીવ થાય મિસકેરેજ થઈ જવું, અને સૌથી મેજર પ્રોબ્લેમ હોય તો કેન્સર. આજે તમે ગૂગલ પર સર્ચ કરશો તો કેન્સરમાં આપણા લેડીઝનું નામ પહેલા આવે છે. અને ખાસ કરીને ગર્ભાશયના મુખનું કેન્સર, વ્હાઈટ પાણી પડવું, પીળું પાણી પડવું, આ બધા જ પ્રોબ્લેમ છે. અત્યારે નોર્મલ રીતે ડિલિવરી થતી નથી. પહેલા ડિલિવરી નોર્મલ થતી હતી, અત્યારે સીઝર સિવાય બાળક આવતું નથી. તો આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક લગભગ 80%, જો આપણે શું ખાઈએ છીએ, આપણે કયા વાતાવરણમાં રહીએ છીએ, આપણે કયા રેડિયેશનમાં રહીએ છીએ એ તો છે, પણ 80% ભાગ ભજવતું હોય ને તો આપણે બજારમાંથી જે સેનેટરી પેડ લાવીએ છીએ તે. હવે આ પેડ આપણે યુઝ કરવું જોઈએ એની આપણને માહિતી આપણા મમ્મી દ્વારા મળી હોય, અથવા તો આપણે જયારે સ્કૂલમાં ભણતા હોય ત્યારે સ્કૂલ દ્વારા મળી હોય છે, અને લાવીને આપણે વાપરીએ છીએ. આ વસ્તુની વાત કરું તો આની દર 10 મિનિટે ટીવીમાં એડ આવે છે. એટલે એટલું પોપ્યુલર છે ને એટલું યુઝ થાય છે કે આપણે બધા જ મળીને લગભગ 36,000 કરોડનું ટર્નઓવર કરીને આપીએ છીએ. તો પહેલા તો આપણે એને જોઈએ આ કેવું છે. હવે આ પ્રોડક્ટની વાત કરીશ તો આ પ્રોડક્ટ આપણે ક્યાંય પણ ફરવા જઈએ તો પહેલા આને મૂકીએ બેગમાં. એટલું ઇમ્પોર્ટન્ટ છે. આના વગર ચાલે નહીં. જો ભૂખ લાગી હશે ને તો આપણે કોઈ પાસે ખાવાનું નહીં માંગીએ, પણ પીરિયડ્સમાં થયા હશું અને આપણી પાસે પેડ નહીં હોય તો આપણે અજાણી લેડીઝને આપણે એવું કહેશું કે બેન તમારી પાસે પેડ છે. એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક લેડીઝ પોતાની આખી લાઈફમાં 15,800 પેડ વાપરે છે. એટલે 15,800 વાર આ આપણી સ્કિનને ટચ થાય છે. તો આ કેવું છે એ જોશું, કારણ કે આજ સુધી આપણે કોઈ દિવસ આને ખોલીને જોયું નથી. તો પહેલી જ વાત કરીએ, આપણે બજારમાંથી પેડ લાવીએ તો આપણી લેડીઝની મેન્ટાલિટી શું હોય? પહેલા તો આપણે જથ્થાબંધ લાવીએ, થોડુંક ડિસ્કાઉન્ટ મળે. તો જથ્થાબંધ લાવીએ છીએ, પીરિયડ પતી જાય પછી પેડ વધે છે. તો આપણે ક્યાં મૂકીએ? કબટમાં મૂકી દઈએ, ક્યાં તો ડ્રોવરમાં મૂકી દઈએ. અને અત્યારે ઘણા બધા લોકો બાથરૂમમાં પણ રાખતા હોઈએ છે. તો આનું જે મેઇન પેકિંગ છે ને એ પોલીબેગ છે, મીન્સ કે પ્લાસ્ટિક છે. અને એકવાર ખોલ્યા પછી બંધ કરવાનું કંઈ જ નથી, આવી રીતે ખુલ્લું રહે છે.
હવે આ ખુલ્લું જ રહે છે, તો પર્યાવરણના નિયમ પ્રમાણે જે વસ્તુ ખુલ્લી હશે એમાં પર્યાવરણમાંથી બેક્ટેરિયા જશે, ધૂળ જશે, ભેજ જશે, અને આને આપણે વાપરવાનું છે જે આપણા બોડીનો સૌથી મેઇન પાર્ટ છે, જે પાર્ટ ખુલ્લો છે, ત્યાંથી બહુ બધા પ્રકારના ઇન્ફેક્શન લાગે, આને ત્યાં યુઝ કરવાનું છે. હવે જનરલી આપણે આ બધી વસ્તુ સેફટી માટે પર્સમાં લઈ જતા હોય છે. પર્સ ખરીદીએ ત્યારથી ફેંકી દઈએ ત્યાં સુધી આપણે એને વોશ નથી કરતા. દીકરીઓ સ્કૂલ બેગમાં લઈ જાય છે સેફટી માટે, જરૂર પડે તો ચેન્જ કરવા માટે. તો બેગ પણ એટલું વોશ નથી થતું ટાઈમ ઉપર, અને પર્સ તો ખરીદીએ ત્યાંથી ફેંકી દઈએ ત્યાં સુધી ધોતા નથી આપણે. કહેવાનો મતલબ એ બધી જ વસ્તુમાં A to Z વસ્તુ હોય છે, જેને લીધે આપણને બીજા ઇન્ફેક્શન પણ લાગે છે, ડસ્ટ પોલ્યુશનના લીધે. તો આપણે આના ઉપર એક લાઈવ ડેમો જોશું. આમે અહીંયા સ્ટિક કરી દીધું છે, આની ઉપર બહુ મસ્ત બ્લુ કલર આપેલો છે. હવે હું જે પેડની વાત કરું છું, જેનાથી મેં પોતે મારી લાઈફ બદલી છે, તો એ જે પેડ છે એનું નામ છે એરિસ કંપનીનું સેનેટરી પેડ. આનું પેકિંગ આવે છે ફોઇલ પેપર. ફોઇલ પેપરમાં આપણે જમવાની વસ્તુ પેક કરીએ છીએ. આ પેડ ફોઇલ પેપરમાં પેક કર્યું છે. જમવાની વસ્તુ તો આપણે ફોઇલ પેપરમાં એટલે પેક કરતા હોઈએ છીએ કે એ બેક્ટેરિયા ફ્રી રાખી શકાય, ફ્રેશ રાખી શકાય. તો આ પેડને પણ બેક્ટેરિયા ફ્રી રાખવા માટે ફોઇલ પેપર અહીંયાથી પેડ કાઢવાનું, અહીંયાથી પાછું બંધ કરી દેવાનું. જો અહીંયાથી બંધ ન થાય તો આ પેડ એકદમ સીલ પેક છે, ક્યાંયથી ખુલ્લું નથી. તમે જરાક અહીંયાથી જોશો ને તો આ એકદમ અહીંયાથી સીલ પેક છે. આમાં ચારેય બાજુથી ક્યાંયથી હવા જાય એવી જગ્યા નથી. આને ટોટલી એરટાઇટ પેકિંગ કરેલું છે. જ્યારે તમારે આને યુઝ કરવું હોય ત્યારે આને થોડુંક ખેંચશો એટલે આ ખુલી જશે. જે પેડ ઉપર અત્યારે હું તમને ડેમો બતાવું છું એ પેડ નોર્મલ સાઇઝ છે. આમાં મોટી સાઇઝ પણ આવે છે. આમાં 4 લાઈન હોય છે. કદાચ આમાં નહીં દેખાય. 4 લાઈન એટલે મૂકી છે, 4 થી 5 લાઈન, કે આપણે હવાની અવર જવર થાય તો આપણને ગરમી ન લાગે. આ એરિસ કંપનીનું સેનેટરી પેડ છે અને આ છે માર્કેટનું સેનેટરી પેડ. બેયના ઉપર આપણે હાથ ફેરવશું તો આ ખરબચડું છે અને આ સોફ્ટ છે. તો આપણે જ્યાં યુઝ કરવાનું છે ત્યાં સોફ્ટ હોય તે સારું કે ખરબચડું હોય તે સારું? સોફ્ટ. સોફ્ટ હશે તો આપણે મેન્ટલી ફ્રી રીતે કામ કરી શકશું, અને જો ખરબચડું હશે તો વારંવાર આપણું ધ્યાન ત્યાં જ જશે. આપણે કંઈ પણ કામ કરતા હશું તો એમાં ફોકસ રહેશે નહીં. થોડુંક ચાલશું તો ખરબચડું છે તો ત્યાં છોલાઈ જશે. આ પેડ સોફ્ટ કોટન છે. આમાં તમે પેડ મૂક્યું છે એવું ફીલ જ નહીં થશે. તમે પેન્ટી પહેરી છે એવું જ ફીલ થશે. તમે મેન્ટલી ફ્રી રહેશો અને બધું જ કામ તમે A to Z ફોકસ સાથે કરી શકશો. બીજો એક તફાવત, મેં તમને શરૂઆતમાં બહુ બધી બીમારી કીધી. એ બીમારીની શરૂઆત થાય છે ઇન્ફેક્શનથી. તો ઇન્ફેક્શન કઈ રીતે લાગે છે આપણને કોઈને ખબર નથી. આપણને ઇન્ફેક્શન લાગે એટલે આપણે સીધા ડોક્ટર પાસે જઈએ છીએ, ડોક્ટર દવા આપે, આપણે લઈ લઈએ એટલે આપણું ઇન્ફેક્શન સારું થાય. વળી પાછું ઇન્ફેક્શન લાગે છે. તો ઇન્ફેક્શન કઈ રીતે લાગે છે? અથવા ઘણી બધી બહેનોને એવા પ્રશ્ન હોય છે, મને બહુ બધું માસિક આવે છે, તો આવું શું કામ ફીલ થાય છે, ઇન્ફેક્શન શું કામ લાગે છે? એના માટે હું બંને પેડમાં 50 ml પાણી નાખીશ. આ વસ્તુ ટીવી એડમાં પણ બતાવે છે. પહેલું 50 ml હું જે બજારથી પેડ લાવી છું એના ઉપર નાખી દઉં છું, અને એટલું સેમ પાણી આપણે એરિઝના પેડ ઉપર નાખી દેશું. સેમ 50 ml પાણી એરિઝના પેડ ઉપર. બંનેમાં મેં સેમ પાણી નાખ્યું છે. ટીવીમાં એક એડ આવે છે કે એક સ્વિમિંગ પુલ ભરેલો હોય, એમાં એક પેડ નાખી દે એટલે સ્વિમિંગ પુલ ખાલી થઈ જાય. બીજી એક એડ આવે છે, નો ચીક નો જીક 12 ઘંટા પ્રોટેક્શન 100% લોક. હવે મારી પાસે 2 ટીશ્યુ પેપર છે. ટીશ્યુ પેપરને આવી રીતે આપણે રાખ્યા છે. આ બાજુ એરિઝનું પેડ છે એના ઉપર મૂકું છું, આ બાજુ મજારનું પેડ છે. હે ને? આ બાજુ બજારનું પેડ છે. તમે બજારનું પેડ જોઈ શકો છો. બધાને ક્લિયર દેખાતું હશે. ભીનું થઈ ગયું, બરાબર. હવે આ બાજુ મારી પાસે એરિઝનું પેડ છે, એના ઉપર વજન આપું છું, પણ તમે જુઓ કોરું છે, એકદમ કોરું.
મતલબ બજારનું પેડ ભીનું છે, આ પેડ કોરું છે. તો આપણે જ્યાં યુઝ કરવાનું છે ત્યાં ભીનું રહે તે સારું કે કોરું થઈ જાય તે સારું? કોરું થઈ જાય તે. ભીનું હશે તો શું થશે? ઇન્ફેક્શન લાગશે, કારણ કે ત્યાં પાણી નથી, આપણું બ્લડ હશે અને બ્લડ ત્યાંનું ત્યાં જશે તો એમાંથી આપણને ઇન્ફેક્શન લાગે છે. આમાં જુઓ તમે. ચાલો, જે પેડ કોરું છે એમાં હું બીજું 50 ml પાણી નાખું છું. WHO એવું કહે છે કે કોઈ પણ નોર્મલ લેડીઝ છે જ્યારે પીરિયડ્સમાં હોય ત્યારે એને 30 ml થી લઈ અને 90 ml ની વચ્ચે બ્લીડિંગ આવે છે. તો આપણે એરીઝનું પેડ કોરું છે, એમાં ઓલરેડી આપણે 50 ml પાણી નાખ્યું છે, બીજું 50 ml પાણી નાખું છું. શું કામ? કારણ કે આ કોરું છે. હવે હજુ માર્કેટના પેડની આપણે વાત કરશું તો એ કેવું છે? હજુ આ હજુ કેવું છે? ભીનું છે. બરાબર? તો આમાં લિક્વિડ જશે નહીં. લિક્વિડ નહીં જશે એટલે આમાં આપણે વધારે પાણી નાખી શકશું નહીં. હવે આની વાત કરીએ. આના પેકેટ ઉપર એવું લખેલું આવે છે કે આ 100% લોક છે. એક બૂંદ પણ એને એબ્સોર્બ કર્યું નથી. બધું જ પાણી બહાર આવી ગયું. હવે મેં એને દબાવ્યું એટલે પાણી બહાર આવ્યું. મતલબ કે આને એબ્સોર્બ નથી કર્યું. હવે આ પેડ આપણે પહેરશું અને પહેરીને સોફા પર બેસશું, નીચે પલાઠી વાળીને બેસશું, ખુરશી પર બેસશું તો પેડ ઉપર વજન આવશે. શું થશે? લીકેજ થશે. તો એનો મતલબ એમ આમાં એબ્સોર્બ ન થયું, બ્લડ ફેલાઈ ગયું. તો જેટલું પેડ લાંબુ હશે એટલું બ્લડ ફેલાઈ જશે અને આપણી સ્કિનને પેડ અડતું હશે, સાથે બ્લડ પણ અડશે તો એ સ્કિન ઉપર આપણને ફંગલ ઇન્ફેક્શન થાય છે, ફોડકી થઈ જાય છે, દાદર થઈ જાય છે. અને આના માટે આપણે વારંવાર ડોક્ટર પાસે જઈએ છીએ. બરાબર? ડોક્ટર દવા આપશે એટલે થોડીક વાર સારું થઈ જશે, વળી પાછા આપણે પીરિયડમાં થશું, હજુ થોડુંક ઇન્ફેક્શન હશે, પાછું આવું જ પેડ વાપરશું તો ઇન્ફેક્શનમાં વધારો થશે, ઘટાડો થશે? વધારો થશે. એક સમય એવો આવશે ઇન્ફેક્શન વધતું જશે, વધતું જશે, દર મહિને થોડું થોડું પ્લસ થશે. એક સમય એવો આવશે ઇન્ફેક્શન એટલું બધું વધી જશે કે આપણે ગમે એટલા રૂપિયા ખર્ચશું આપણને સારું થતું નથી. અહીંયાથી બધી બીમારી ચાલુ થાય છે. તો હવે આની અંદર શું વાપર્યું છે એની આપણે વાત કરશું. તો આ પેડનું જે છેલ્લું લેયર છે એમાં ગુલાબી કલરના ફૂલ દોરેલા છે, આપણને બધાને દેખાય છે. હવે એ શું છે આપણે જોશું. બહુ જ મસ્ત બનાવેલું છે, પિંક કલર કરેલો છે અને લેડીઝને પિંક કલર ગમતો જ હોય છે. હવે આ પિંક કલરમાં શું છે? તો કે પ્લાસ્ટિક છે, પ્યોર પ્લાસ્ટિક છે. બરાબર? કદાચ તમને ફોનના કેમેરામાં પ્રોપર નહીં દેખાતું હોય પણ આ પ્યોર પ્લાસ્ટિક છે, પ્યોર પ્લાસ્ટિક. બરાબર? પ્લાસ્ટિકમાંથી હવાની અવર જવર થશે? નહીં થાય. હવાની અવર જવર નહીં થાય એટલે આપણને બેચેની જેવું લાગે છે, ઉબકા જેવું લાગે છે, અનકમ્ફર્ટેબલ લાગે છે, ક્યાંય ગમતું નથી અને એર સર્ક્યુલેશન નથી થતું એટલે આપણા જ બ્લડમાંથી આપણને સ્મેલ આવે છે. આ પેડ તમે છે ને ખાલી 2 કલાક પહેરશો ને એટલે તમને સ્મેલ આવવા મળશે. હજુ 1 કલાક વધારે પહેરશો એટલે બાજુવાળાને ખબર પડી જશે કે આ બેન પીરિયડમાં છે. બરાબર છે? ત્યાર પછી આની વાત કરીએ તો આની અંદર છે ને રૂ છે. રૂ તમને ખ્યાલ હશે, કોટન. બરાબર? જો કોટન હશે ને તો એ ભીનું રહેશે અને કોટનની અંદર જીવાત જલ્દી પડે છે. કોટનનો સ્વભાવ ગરમ હોય છે તો આની અંદર રૂ યુઝ કર્યું છે. ગાદલા ને તકિયામાં જે રૂ યુઝ થાય તે. બરાબર? તો કોટનની અંદર જલ્દી બેક્ટેરિયા બનતા હોય છે. આપણને ખબર છે કે આપણે જ્યારે કપાસનો પાક લઈએ છીએ ત્યારે એને એક રૂમમાં બંધ કરી દઈએ છીએ. જો 10 મિનિટ તમે એની પાસે ઉભા રહેશો એટલે તમને શરીર ઉપર ખજવાળ આવવા મળશે. તો આ જ રૂને આપણે 5 દિવસ સાથે લઈને ચાલીએ છીએ. ત્યાર પછીનું છે કલર કેમિકલ છે. આપણને બધાને જ ખ્યાલ છે. આની ઉપર એક બ્લુ કલરનો કલર છે. કલર એટલે કેમિકલ. કેમિકલ એ જગ્યાને કોઈ જરૂરિયાત નથી અને આ કેમિકલના લીધે જ આપણા રંગસૂત્ર ડેમેજ થાય છે, આપણા હોર્મોન્સ અનબેલેન્સ થાય છે, જેના લીધે આજે પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ છે, પીસીઓએસ ના પ્રોબ્લેમ થાય છે. ઘણી બધી બહેનોને પેડના લીધે થાઇરોઇડ થાય છે.
ખાલી તમે પેડ ચેન્જ કરશો તમારા થાઇરોઇડમાં 100% ફરક પડવા મળશે. તો આટલું બધું નુકસાન કરે છે. કંપનીએ ખાલી પેડને સુંદર બનાવવા માટે આની અંદર કલર કરેલો છે, અને આ કલર છે એ બીજું કઈ નથી, ડાયોક્સિન છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો વોટ ઇઝ ડાયોક્સિન. એ કાર્સિનોજન છે, હ્યુમન બોડી માટે કેન્સર પેદા કરતું દ્રવ્ય. હવે આ સૌથી ઉપરનું લેયર છે એક નેટ છે. આને થોડુંક ખેંચીને જોશો ને તો આ શું છે? પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક, રબર પ્લાસ્ટિક. પ્લાસ્ટિક પણ નથી, રબર પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિકની નેટ છે. બરાબર. ચાલો, આ બધા લેયર એવા હતા જે આપણી ચામડીને નહોતા અડતા. આ એક લેયર એવું છે જે આપણી ચામડીને અડશે. તો પ્લાસ્ટિક વપરાય કે ન વપરાય? ન વપરાય. આપણને નથી ખબર એટલે આપણે પ્લાસ્ટિક વાપરીએ છીએ, અને પ્લાસ્ટિક કોઝ કેન્સર. પ્લાસ્ટિક યુઝ કરવાથી આપણને ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે, અને ગર્ભાશયના મુખનું કેન્સરનું પ્રમાણ વધવા પાછળનું કારણ પેડનું પ્લાસ્ટિક છે. અને આ પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્લાસ્ટિક છે. તો આ પેડમાં એવી કોઈ ક્વોલિટી નથી કે જેને આપણે વાપરી શકાય. એક પેડની કિંમત 9 રૂપિયા છે. પેકેટ ઉપર ચોખ્ખા શબ્દમાં લખ્યું છે કે આ પેડ બગડે કે ન બગડે તમારે 4 કલાકે બદલવું. શું કામ બદલવું એ આપણે ડેમો દ્વારા જોયું. ભીનું જ રહે છે, પ્લાસ્ટિક છે, એર સર્ક્યુલેશન નથી, એમાં દર 4 કલાકે બેક્ટેરિયા લાખોની સંખ્યામાં બની અને શરીરની અંદર જાય છે. એટલે આપણે એને વારંવાર ચેન્જ કરવું પડે. ચાલો, આજે તમને ખબર પડી એટલે આજથી તમે પેડ ચેન્જ કરશો. 4 કલાકે પેડ બદલશો. આખા 24 કલાકના તમને 6 પેડ જોશે. 9 રૂપિયાનું એક એટલે 6 પેડના 9 છંગ 54, 45, 50 જે બી થાય છે એટલો આપણે ખર્ચો કરીએ છીએ. મળ્યું શું બદલામાં? ઇન્ફેક્શન. કોઈ ફાયદો થયો નહીં. હવે આની વાત કરીએ. આની અંદર મેં 100 ml પાણી નાખ્યું છે. મારી પાસે હજુ એક બીજું ટીશ્યુ પેપર છે. આમાં ડબલ પાણી છે. આના ઉપર હું પ્રેસ કરું છું. આ કોરું જ છે, ભીનું નથી. મીન્સ કે આ પેડ ડ્રાય છે. કોરું છે એટલે આપણને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન લાગશે નહીં. જે બહેનોને વારંવાર ઇન્ફેક્શન થાય છે એને કંઈ જ નથી કરવાનું. તમારે કોઈ મેડિસિનની જરૂરિયાત નથી. ખાલી તમે પીરિયડના પેલું તમે જે વાપરો છો એને સાઈડ ઉપર મૂકો અને 2 મહિના 3 મહિના પેડ વાપરશો ને એટલે ઓટોમેટિક તમે ઇન્ફેક્શનમાંથી બહાર નીકળી જશો. ચાલો, હવે આની આપણે વાત કરીએ. આપણે બજારનું પેડ જોયું, એમાં 4 લેયર હતા. 4 માંથી 3 લેયરમાં પ્લાસ્ટિક હતું. આ એરિસ કંપનીનું સેનેટરી પેડ છે. આમાં ટોટલ 8 લેયર છે, અને 8 લેયરની અંદર ક્યાંય પ્લાસ્ટિકનો યુઝ નથી કર્યો. આની અંદર કોટન છે, કાગળ છે, એક ઓર્ગેનિક જેલ છે, એક એનાઇન પટ્ટી છે, ટીશ્યુ પેપર છે. આવું બધું યુઝ કર્યું છે. આનું જે પહેલું લેયર છે, બરાબર, એ સિલ્ક કોટન છે. સ્કિન માટે ઇકો ફ્રેન્ડલી છે. આમાં જેટલું પણ લિક્વિડ નાખ્યું એકદમ ડ્રાય થઈ ગયું. બધું પાણી આ જ લેયર થઈ ગયું. તો એકદમ કોરું છે, એકદમ સોફ્ટ છે. કોરું છે એટલે કોઈ ઇન્ફેક્શન નહીં લાગે, અને ઇન્ફેક્શન નહીં લાગે તો જે બહેનોને પેડુમાં દુખે છે, કમર દુખે છે, એ પણ દુખાવો થશે નહીં. આ કોટન છે. કપડું છે ને આવી રીતે ફાટે. આ કોટન છે. આ સ્કિન માટે ઇકો ફ્રેન્ડલી છે. સ્કિનને કોઈ ડેમેજ નહીં કરે. આ યુઝ કર્યા પછી જ્યારે તમે આને ફેંકી દો છો, ક્યાં તો આ સડી જશે, સળગી જશે, પર્યાવરણને પણ નુકસાન કરશે નહીં. એટલે જ આની ઉપર ISO સર્ટિફાઈડ છે કે આ હ્યુમન હેલ્થને પણ નુકસાન નથી કરતું અને પર્યાવરણને પણ નુકસાન નથી કરતું. ત્યાર પછી એની અંદર છે એન્ટી ઓક્સિજન, એક્ટિવ ઓક્સિજન નેગેટિવ આયન સ્ટ્રીપ છે. આને એનાઇન પટ્ટી કહેવાય છે, જે આપણે આ સેકન્ડ લેયરમાં છે. આના બહુ બધા કામ છે. એના 3 કામ હું કહીશ. બ્લીડિંગની જે બેડ સ્મેલ છે એને એબ્ઝોર્બ કરી લે છે, આખો દિવસ એનર્જી આપે છે, બરાબર, અને સ્મેલ નથી આવતી. સાથે સાથે આ ઘણા બધા બીજા ફાયદા આપે છે, જે આપણા ગર્ભાશયની અંદર પ્રોબ્લેમ છે એના ઉપર ફાયદા આપે છે. આપણા હોર્મોન્સને બેલેન્સ કરવાનું કામ કરે છે, આપણા રંગસૂત્રને પ્રોપર કરવાનું કામ કરે છે. એટલે જ આ પેડ યુઝ કરવાથી ઓલમોસ્ટ ગાયનેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. આનો એક લાઈવ ડેમો પણ છે. તમને જેણે ઇન્વાઇટ કર્યા છે એની પાસે જઈ અને તમે આનો લાઈવ ડેમો પણ જોઈ શકો છો. બરાબર, એક જાદુ જેવો છે, અમેઝિંગ છે, ખાસ જોજો. ત્યાર પછી છે સર્જિકલ કોટન. પેલામાં હતું રૂ, આમાં છે સર્જિકલ કોટન. સર્જિકલ કોટન નો મતલબ થાય કે ડોક્ટર ઘાને સાફ કરવા માટે જે રૂ યુઝ કરે છે તે છે. આ નેટ છે આની સાથે કાગળની.
આ કોટન છે, જે ડોક્ટર લોકો યુઝ કરે, પાર્લર વાળા મેકઅપ ને સાફ કરવા માટે યુઝ કરે, તે મેડિકેટેડ કોટન છે. ત્યાર પછી છે ઓર્ગેનિક જેલ. આ જેલનો ઉપયોગ, આને ખેતી કરીને બનાવવામાં આવ્યું છે. આ જેલને હું ગમે એટલું હું દબાવીશ તો આમાંથી એક પણ ટીપું પાણીનું બહાર નહીં આવે, અને હાથ પણ એકદમ કોરો. તમને આ ઠંડુ લાગશે પણ તમારો હાથ ભીનો થશે નહીં. હવે આ જેલ છે ને, એને કંપનીએ બહુ સારી રીતે ડિઝાઇન કર્યું છે. શું કામ? કે બેનોને એ જગ્યાએ બહુ ગરમી જેવું ફીલ થાય છે તો ઠંડક આપશે, સાથે એ જગ્યાના બહુ બધા સ્કિન ઇન્ફેક્શન હોય છે તો એના પર કામ કરે છે, એટલે સ્કિન ઇન્ફેક્શન નથી થતું. ઓલરેડી તમને ફંગલ ઇન્ફેક્શન છે, સ્કિન બ્લેક થઈ ગઈ છે, તો એ તમારી સારી કરશે. હજુ આની અંદર પાણી છે. આપણે પેડની અંદર 100 ml પાણી નાખ્યું હતું, આ બીજું 100 ml કરતા વધારે પાણી છે. આ બધું જ પાણી એબ્ઝોર્બ કરી લેશે. પેડની કેપેસિટી, તમે 8-10 કલાક 12 કલાક માટે ક્યાંય બહાર ગયા હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. હવે પીરિયડ માટે તો આ જેલ આ રીતે કામ કરે છે, પણ અત્યારે મેં પેડનો ડેમો કર્યો છે. આ જેલની અંદર પાણી છે, તો પાણી વાળું જેલ પણ એક બીજો યુઝ થશે. 4 સ્ટાર 5 સ્ટાર બ્યુટી પાર્લરમાં આ જેલનો યુઝ થાય છે પેડિક્યોર માટે, મેનિક્યોર માટે. લોટસનું પેડિક્યોર આવે છે. અત્યારે પાણી વાળું છે જેલ, આને તમે પગ ઉપર ઘસી દેશો પેડિક્યોર થઈ જશે, હાથ ઉપર ઘસી દેશો મેનિક્યોર થઈ જશે, ફેસ ઉપર મસાજ કરશો ફેશિયલ ટાઈપ ગ્લો આપશે. આમાં વધારે પાણી નાખો, થોડુંક ઓઇલ નાખો અને તમે હેરમાં લગાવી દેશો, 1 કલાક રવા દેશો તો સ્પા થઈ જશે. તમારા ઘરમાં એવો કોઈ છોડ છે કે જેની અંદર એનો ગ્રોથ નથી, પાન નથી આવતા, ફૂલ નથી આવતા, તમે નાખી દો, એના અંદર ખાતર તરીકે યુઝ કરશે અને તમને 3 થી 4 જ દિવસમાં એમાં દેખાઈ શકે એવું રિઝલ્ટ જોવા મળશે. તમને કઈ વાગ્યું છે અથવા તમને ફંગસ જેવું કઈ ઇન્ફેક્શન થયું છે, રોજ થોડું થોડું લઈને લગાડશો તો ફંગલ ઇન્ફેક્શન પણ સારું થઈ જશે. આની અંદર પાણી હતું 100 ml, બધું પાણી એને એબ્ઝોર્બ કરી લીધું. પેડની કેપેસિટી, તમે 8, 10, 12 કલાક માટે ક્યાંય બહાર ગયા હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર? પેડ યુઝ કરશું આપણે પીરિયડમાં, તો પીરિયડ વાળા પેડનો કોઈ બીજો યુઝ નહીં થશે. આ પાણી વાળું જેલ હતું એટલે આપણે એનો અધર ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી એની નીચે પાછી એક નેટ છે, અને એ પણ કોટન છે. આમાં કે પ્લાસ્ટિકનો યુઝ કર્યો નથી. ત્યાર પછી પાછી 2 મેડિકેટેડ કોટન પટ્ટી છે. સૌથી છેલ્લું લેયર છે, બધા જ પેડમાં પ્લાસ્ટિક આવે છે. આપણા પેડમાં સ્ટિક કરવા માટે કાગળને મોડ કરેલો છે. આની પાછળ જે ગમ છે ફ્રૂટ ગમ છે, અને આ કાગળ છે. અમે કે પ્લાસ્ટિકનો યુઝ કર્યો નથી. કેવું લાગ્યું પેડ બધાને? મસ્ત લાગ્યું? જો બજારના પેડ 5 બદલો ત્યારે આપણું એક પેડ છે. બજારના પેડમાં 40 થી 50 રૂપિયાનો ખર્ચો થાય છે, અને માર્કેટમાં 1 રૂપિયાથી લઈ અને 50 રૂપિયા સુધીના પેડ મળે છે. બરાબર? મેં તમને 9 રૂપિયા વાળા પેડ ઉપર ડેમો બતાવ્યો એટલે તમે એનો અંદાજો લગાવી શકો કે જે ફ્રીમાં મળે છે કેવા હશે, રૂપિયાનું મળે કેવા હશે, 2 રૂપિયાનું મળે કેવા હશે, 50 રૂપિયાનું મળે એ પણ કેવા હશે. બરાબર? તો 50 રૂપિયાની સામે આપણું એરીઝનું એક જ પેડ યુઝ થશે. શું કામ? કારણ કે એનું પહેલું લેયર કોરું રહે છે, આપણે વારંવાર બદલવાની જરૂર નથી, એમાંથી સ્મેલ આવતી નથી, અને જે ગ્રીન સ્ટ્રીપ છે બેક્ટેરિયાને મારી નાખે છે. એટલે એક પેડ તમે 24 કલાક વાપરી શકો છો. આ એક પેડની કિંમત છે માત્ર ને માત્ર 19.50 પૈસા. તો 19.50 પૈસામાં જો આખો દિવસ પૂરો થઈ જતો હોય તો આપણા રૂપિયા બચશે અને પ્લસ આપણી સેફટી વધી જશે. બરાબર છે? ચાલો, કદાચ જરૂર પડી બીજા પેડની તો 20 + 20 40 રૂપિયાનો ખર્ચો થયો, તો માર્કેટના પ્લાસ્ટિકના પેડમાં પણ 40 થી 50 રૂપિયા થાય છે, તો ઇક્વલે સરખું. બરાબર? હવે આની અંદર છે ને એક વજાઇનલ ટેસ્ટ કાર્ડ આવે છે. મેં તમને શરૂઆતમાં બહુ બધી બીમારી કીધી. બીમારી થાય એટલે છે કે આપણે કોઈ રૂટીન ચેકઅપ માટે નથી જતા. પહેલા તો આ ટોપિક ઉપર કોઈ ચર્ચા કરવામાં આવતી નથી, અને આપણે કોઈ રૂટીન ચેકઅપ માટે જતા નથી. એટલે અંદરની કન્ડિશન શું છે આપણને લાસ્ટ સુધી ખબર રહેતી નથી. આ બધા જ બોક્સની અંદર એક વજાઇનલ ટેસ્ટ કાર્ડ આવે છે.
આપણે ઘરે બેસીને આપણું ઇન્ફેક્શન ચેક કરી શકીએ છીએ. બધા બોક્સમાં એક છે એટલે એકવાર યુઝ થશે. આને યુઝ કરવાનું છે પીરિયડ સિવાયના ટાઈમમાં. જે લોકો પીરિયડમાં આવે છે એ લોકોને પીરિયડ સિવાયનો ટાઈમ, જે લોકો પીરિયડમાં નથી આવતા એ લોકો ગમે ત્યારે ચેક કરી શકે. બરાબર. જ્યારે ચેક કરવું હોય ત્યારે આ બોક્સને ખોલવાનું. ખોલશો એટલે અંદરથી આવું એક બર્ડ નીકળશે અને આવી બે પટ્ટી નીકળશે. હવે આ બર્ડની મદદથી આપણને જ્યાંથી માસિક આવે છે એ જગ્યાનું લિક્વિડ લેવાનું છે. ક્યારે? તમે ચોખ્ખા હો ત્યારે. ત્યાં વ્હાઈટ પાણી હશે, યલો પાણી હશે, એવું કોઈ પણ લિક્વિડ હોય. લિક્વિડ ન હોય તો અંદર લઈ જવાનું, ભીનું કરીને લઈ આવવાનું અને આની અંદર એક સિંગલ પીળી પટ્ટી છે એની ઉપર તમારે લગાડી દેવાનું. લગાવ્યા પછી આનો કલર જોવાનો અડધી મિનિટમાં, 30 સેકન્ડની અંદર આનો કલર જોવાનો. જો આનો કલર આવો ને આવો જ રહે તો આપણને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન નથી. પણ જો આ પટ્ટીનો કલર ચેન્જ થાય છે તો બીજું આપણી પાસે એક કલર પેપર છે. હવે આની અંદર અલગ અલગ કલર છે. એમાં બીજા ખાનાથી લઈ અને પાંચમા ખાના સુધીનો કોઈ એક કલર આવે છે તો માઇનર ઇન્ફેક્શન છે. તો આજે આ ડેમો દ્વારા મેં એ સમજાયું કે આપણને ઇન્ફેક્શનની શરૂઆત કઈ રીતે થાય છે. ખાલી તમે સારા પેડ વાપરવાનું ચાલુ કરશો, નવું ઇન્ફેક્શન નહીં લાગે. અંદરનું ઇન્ફેક્શન આપણું શરીર જાતે સારું કરશે, કારણ કે આપણું શરીર ખુદ એક ડોક્ટર છે. બરાબર. પણ જો આ પટ્ટીનો કલર સીધો ડાર્ક આવે, ડાર્ક ગ્રીન, લાસ્ટ વાળો બ્લેક થઈ જાય, તો બિલકુલ બેદરકારી ન રાખવી. આ સિવિયર ઇન્ફેક્શન છે. આના માટે તમે તમારા ફેમિલી ડોક્ટર અથવા તમે તમારા ગાયનેક ડોક્ટર કન્સલ્ટ કરો. એને એવું કહો મને ઇન્ફેક્શન છે, બીજો રિપોર્ટ લખી આપશે. એ રિપોર્ટ તમારે લેબમાં કરાવવાનું રહેશે અને એમાં એવું ખબર પડશે કયા પ્રકારનું ઇન્ફેક્શન છે અને ક્યાં સુધી ફેલાણું છે. એના માટેની મેડિસિન આપશે. બરાબર છે. ત્યાર પછી આપણી પાસે આવા 3 સાઈઝના પેડ છે. બરાબર. જેના પર ડેમો બતાવ્યા વચ્ચેની સાઈઝ છે. એની અંદર 10 પેડ આવે છે. એક ઇન્ફેક્શન ટેસ્ટ કાર્ડ આવશે. એક પેડની કિંમત 19.50 પૈસા છે, તો 10 પેડની થઈ ગઈ 195 રૂપિયા. આની વાત કરીએ તો આ એનાથી મોટી સાઈઝ છે. બે બાજુથી 1-1 ઇંચ મોટું છે. આ 22 કે 23 રૂપિયાનું એક પડે છે અને આની કેપેસિટી પણ આના જેટલી છે. સેમ લેયર, સેમ કેપેસિટી, સાઈઝમાં મોટું છે. આના પેકેટની અંદર 8 પેડ આવે છે. 182 રૂપિયાનું પેકિંગ છે અને આની અંદર પણ વજાઇનલ ટેસ્ટ કાર્ડ આવશે. આ બંને પેડ પીરિયડના છે. જેવું માસિક હોય એવી રીતે પેડ યુઝ કરશો છો, ઓછા પેડ યુઝ થશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ પેન્ટી લાઇનર. તો પેન્ટી લાઇનર છે ને એની હું વાત કરીશ. આ નાની સાઈઝનું પેડ છે. આના બહુ બધા ફાયદા છે. એના હું મેજર ફાયદા કહી દઉં. લાસ્ટ વાળું ઇન્ફેક્શન આવે છે અને જો તમે કાળજી નહીં કરો તો વ્હાઈટ પાણી પડવાનું સ્ટાર્ટ થઈ જશે. આ પહેલા પ્રકારનું ઇન્ફેક્શન છે. વ્હાઈટ પાણીનો ઈલાજ નહીં કરો તો વ્હાઈટની જગ્યાએ પીળું પાણી એટલે કે રસી પડવું, જેને લુકોરિયા કહેવાય, એ બંનેનો ઈલાજ આ પેન્ટી લાઇનરથી થઈ જશે. તમે પીરિયડમાં આવો છો તો પીરિયડમાં પેડ વાપરો, બાકીના દિવસમાં આ પેડ વાપરો. જેટલું બી સફેદ પાણી, પીળું પાણી છે એ પેન્ટીની જગ્યાએ પેડ ઉપર આવશે, સુકાઈ જશે. પ્લસ એની ઉપર એન્ટીબેક્ટેરિયલ પટ્ટી છે, અંદરનું ઇન્ફેક્શન સારું કરશે અને તમને વ્હાઈટ પાણી, યલો પાણીનો પ્રોબ્લેમ મહિનાની અંદર 40-50% સોલ્વ થઈ જશે. પ્લસ તમારા ગર્ભાશયમાં ગાંઠ છે, ચાંદી છે, ક્યાંય પણ છે, બ્લોકેજ છે, તો આ પેન્ટી લાઇનર યુઝ કરો. બરાબર. બધાને બહુ જ સરસ રિઝલ્ટ આવ્યા છે. આ મારો 8 વર્ષનો એક્સપિરિયન્સ છે. તમે યુઝ કરવાનું ચાલુ કરો. જેવો તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. તો ઓલ ગાયનેક પ્રોબ્લેમ માટે આ સાથે જે લોકોને પીસીઓએસ પીસીઓડી ના પ્રોબ્લેમ છે એને પણ રેગ્યુલર યુઝ કરવાનું છે ડેઈલી. જેના પીરિયડ અનિયમિત છે એને પણ યુઝ કરવાનું છે. ઘણા લોકોને પીરિયડ પછી ઇન્ફેક્શન થઈ જાય છે તો એને પણ યુઝ કરવાનું છે. ઘણા લોકોને એમનેમ ઇન્ફેક્શન લાગી જતું, યુરિન ઇન્ફેક્શન છે, ખજવાળ આવી, બળતરા થવી, ચાંદી પડી જવી, ફોડકી થવી, આવા કોઈ પણ ઇન્ફેક્શન છે તો પણ, ઉનવા જેવું છે તો પણ. પ્લસ આપણે જયારે ટ્રાવેલિંગમાં જઈએ છીએ અથવા કોઈના ઘરે જઈએ છીએ અથવા શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે પબ્લિક ટોયલેટ યુઝ કરીએ છીએ ત્યારે પણ આપણે આ પેડ યુઝ કરવાનું, જેથી આપણી પહેલા કોઈ ટોયલેટ યુઝ કર્યું છે એનું ઇન્ફેક્શન આપણને ન લાગે. પીરિયડના લાસ્ટ ડેમાં જ્યારે ડ્રોપ્સ આવે છે, બ્લડના ડ્રોપ્સ આવે છે, ત્યારે મોટું પેડ નહીં બગાડવાનું, પેન્ટી લાઇનર યુઝ કરવાનું. ત્યાર પછી તમે આનો યુઝ છે અંડર આર્મ્સના પેડ તરીકે પણ કરી શકો છો. બાકી આના ઘણા બધા યુઝીસ છે. જે લોકો ઓલરેડી મેનોપોઝમાં આવી ગયા છે એ લોકો પણ આનો યુઝ કરો. જે લોકો
સમય પહેલા મેનોપોઝમાં આવી ગયા છે, હજુ એજ કઈ નથી અને મેનોપોઝમાં આવી ગયા, એ લોકો પણ આનો યુઝ કરો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. આ એક આપણી એ જગ્યાને કહેવાય ને સેફ રાખવા માટેના લગભગ આપણને એ જગ્યાએથી 42 પ્રકારના ઇન્ફેક્શન લાગે છે. જો લાગી ગયા છે તો સારા કરશે, બરાબર, અને નથી લાગ્યા તો લાગવા નહીં દેશે. બીજું, એક એજ પછી આપણને બધાને લેડીઝને એક પ્રોબ્લેમ આવતો હોય છે, યુરિનના ડ્રોપ્સ નીકળવા, હે ને? તો એવા કેસીસમાં આપણે આ પેડ યુઝ કરવાનું, જે સેન્સેશન વધાવશે અને આપણે યુરિન હોલ્ડ કરી શકશું. તો આના બોક્સમાં 30 પેડ આવે છે, આમાં એક વજાઇનલ ટેસ્ટ કાર્ડ આવે છે. આની કિંમત છે 298 રૂપિયા, એટલે અરાઉન્ડ 10 રૂપિયાની આજુબાજુનો એક પેડ પડે છે. આ 20 રૂપિયા, આ 22 રૂપિયા. તમે ત્રણેય પેડ બબે યુઝ કરશો ને તો પણ તમારો ખર્ચો 96 રૂપિયા થશે. આજે કઈ બેન એવી છે જે પોતાના માટે 96 રૂપિયા ના ખર્ચી શકે છે? કોઈ નહીં. તો આટલા સરસ પેડ છે. પેડ વિશે મેં બધું જ સમજાવી દીધું. હવે આપણે આના ઉપર એક બિઝનેસ પ્લાન